જો આપણે સેન્ડવિચ ઘરે બનાવ્યા છીએ અને સરસ મજાના બનાવ્યા છીએ, આગળ અમારી રેસીપી જોજો, મેં કઈ રીતના બનાવ્યા છીએ, તમે પણ એ રીતના બનાવજો, એકદમ સરસ અને ટેસ્ટી બને છે। જય માતાજી બધાને, અસ્તિ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે સેન્ડવિચ, એટલે જો સેન્ડવિચના 2 પેકેટ લઈ લીધા છે, આપણે સરસ મજાના સેન્ડવિચ લઈને તૈયાર રાખ્યા છે। અને આપણે જો આ બધું વતન સુધારીને તૈયાર કરી વાળું છે, ટમેટા સુધાર્યા છે, આ લીંબુનો રસ છે, અને આ મરચાં કટિંગ કરી લીધા છે, અને આ કોથમરી છે, અને આમાં ડુંગળી કટિંગ કરી લીધી છે, અને બટેકા પણ આપણે બાફીને તૈયાર કરી વાળ્યા છે એકદમ સરસ। જો બટેકા બફાઈ ગયા છે, હવે આપણે આ રીતના ફોલી વાળવાના છે, ફોલીને આપણે તૈયાર કરી વાળવી અને પછી આપણે આનો સૂંદો કરવાનો છે। સૂંદો કર્યા બાદ પછી આપણે વઘારેનો કરવાનો છે। જો આપણે બટેકા ફોલીને અને આ રીતનો સરસ મજાનો એકદમ સૂંદો કરી વાળવાનો છે, એટલે એકદમ સરસ આનો વઘાર થાય અને એકદમ ટેસ્ટી બને છે। આપણે સેન્ડવિચ એકદમ ટેસ્ટી અને સરસ બનાવવાના છે, એટલે જો આ રીતનો આપણે સૂંદો કરી વાળવાનો, આ રીતનો જો બધો સૂંદો આપણે કરી વાળ્યો છે એકદમ સરસ, આનથી એકદમ સરસ થઈ જાય, આપણને ગરમ હોત ન લાગે, એટલે એકદમ સરસ આ રીતનો સૂંદો કરી વાળવાનો, અને એકદમ સરસ જોવો સૂંદો થઈ ગયો છે। હવે આપણે વઘારી નાખવી સૂંદાને। આપણે સૂંદો વઘારવા માટે તેલ મૂકી દીધું છે, તેલને આપણે આવવા દેવાનું છે। તેલ આપણું આવી ગયું છે, આપણે નાખી દીધી આ રાઈ, આ જીરું, અને આ છે હિંગ, આ લીમડાના પાન, ડુંગળીને તેલમાં સરસ મજાની આ રીતની મિક્સ કરી વાળવાની છે। એકદમ સરસ આપણે સૂંદો વઘારવાનો છે, અને એકદમ સરસ અને ટેસ્ટી બને છે, એટલે આપણે જો આ રીતનો ડુંગળીને એવું બધું નાખીને જ વઘાર કરવાનો છે। હવે આપણે નાખી દેવી મરચાં અને ટમેટા સરસ મજાના આપણે ખમણી લીધેલા છે, એટલે એકદમ સરસ આપણે મરચાં અને ડુંગળી સડી જાય એકદમ સરસ। હવે આપણે નાખી દેવા ટમેટા પણ સરસ મજાના મિક્સ કરી વાળવી, અને ટમેટાને જો આપણે સરસ મજાની આ ગ્રેવી આપણે સડવા દેવાની છે એકદમ સરસ। આપણે આ હળદર છે, સ્વાદ પ્રમાણે મીઠું, આપણે થોડીક ખાંડ પણ ઉમેરવાની છે, 1 ચમચી ખાંડ નાખી દેવાની। હવે આપણે એને આ બધું એકદમ સરસ મિક્સ કરી વાળવાનું છે। આ સૂંદો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ થાય છે, અને ખાવામાં પણ એકદમ સરસ મીઠો લાગે છે, આ રીતનું આપણે વઘારવી એટલે, અને એકદમ સરસ બને છે। જો આપણે આ રીતનું હલાવીને સરસ મજાનો આ ગ્રેવી સડવા દેવાની છે। જો આપણે ગ્રેવી આ સરસ મજાની એકદમ સડી ગઈ છે, હવે આપણે એમાં નાખવાનું છે આ કાશ્મીરી મરચું, આ છે ધાણા જીરું, આ છે ગરમ મસાલો। હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી વાળવાનો છે, આ રીતનું એકદમ સરસ મિક્સ થઈ જાય, અને ગ્રેવી એકદમ સરસ આપણી પાકી જાય, ને એકદમ સરસ ગ્રેવી બને છે। હવે આપણે ગ્રેવી એકદમ સરસ મજાની સડી ગઈ છે। હવે આપણે આ ગ્રેવી આ રીતની જો આમાં બટેકા જે સૂંધ્યા હતા એમાં આ રીતની મિક્સ કરવાની છે, આ રીતની, અને પછી એને જો આ રીતની ચમચાના મદદથી આપણે જો આ રીતની એકદમ સરસ મિક્સ કરવાની છે આમાં। હવે આપણે એમાં નાખી દેવાનું છે આ છે લીંબુનો રસ, લીંબુનો રસ નાખીને આપણે જો આ રીતનો મિક્સ કરી વાળવાનો છે, એકદમ સરસ મિક્સ કરવાનો છે, એટલે આપણે એકદમ સરસ આ સેન્ડવિચનો મસાલો બને છે, અને એકદમ સરસ મજા આવે છે, આપણને આ મીઠા લાગે સેન્ડવિચ આ રીતનો આપણે વઘાર કરીને નાખવાનો। આપણે આ એકદમ સરસ તમે જોઈ શકો છો, જો એકદમ સરસ આ રીતનો મિક્સ કરી વાળવાનો, અને મિક્સ થઈ ગયો છે। હવે આપણે એમાં નાખી દેવી આ કોથમરી છે। હવે જો આપણે સૂંદો વઘારીને તૈયાર કરી વાળ્યો છે, હવે આપણે સેન્ડવિચ ભરી વાળવી। જો આપણે બ્રેડ લઈ લીધા છે, હવે આપણે બ્રેડ જો આ રીતનો આપણે સૂંદો ભરવાનો છે, એકદમ સરસ આ રીતનો બ્રેડમાં,
જો આ રીતનું આખા ભરીને અને જો આપણે આ રીતના બધાય બ્રેડ ભરીને તૈયાર કરી લેવાના છે. આમ જ તે જો આપણે આ રીતના બધાય અને એકદમ સરસ આ સેન્ડવીચ બને છે અને એકદમ સરસ બાળકોને અને આપણને પણ એકદમ સરસ મીઠા લાગે છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે. આપણે આ રીતના જ આપણે આખા ભરીને જ બનાવવાના છીએ. હવે જો આપણે આ રીતના બધાય સેન્ડવીચ ભરીને તૈયાર કરી વાળવી. જો આપણે બ્રેડ ભરીને તૈયાર કરી વાળ્યા છે એકદમ સરસ મજાના. હવે જો આપણે આ મશીનમાં બનાવવાના છે. આ મશીનમાંય બને અને લોઢીમાંય બને. આપણે બેયમાં બને, જેમાં બનાવવા હોય એમાં. આપણે પણ લોઢીમાં નથી બનાવતા, આપણે મશીન છે ઘરનું. એટલે આપણે જો આ રીતનું બે કોર તેલ સોપડીને અને જો આ રીતના આપણે મૂકી દેવાના છે. સરસ એકદમ આ રીતનું આપણે તેલ સોપડી દેવાનું બે બાજુ. જો આ રીતનું તેલ સોપડીને અને આપણે જો આ રીતના મૂકી દેવાના અને પછી જો આપણે મશીન આ રીતનું આપણે આ રીતનું બંધ કરી દેવાનું છે. અહીં લીલી સાફ થાય ત્યાં લગન ચાલુ રાખવાનું છે. આપણે 1 મિનિટ ચાલુ રાખવાનું છે એટલે આપણું બ્રેડ બનીને તૈયાર થઈ જાય. સેન્ડવીચ એકદમ સરસ. જો આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈવી આપણા સરસ મજાના સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગયા છે. જો આ રીતના આપણે લઈ લેવાના. ગરમ ગરમ હોય એકદમ સરસ. આપણે એ લઈને આ રીતના બીજા મૂકી દેવાના. આપણે તેલવાળા કર્યા છે એટલે આ રીતના બીજા મૂકી દેવાના. આપણે જો આ રીતના સરસ મજાના બનાવવાના છે. બધા સેન્ડવીચ આ રીતના જ બનાવીને તૈયાર કરવાના છે મશીનમાં. જો આપણે સેન્ડવીચ સરસ મજાના મશીનમાં બનાવીને તૈયાર કરી વાળ્યા છે અને આ છે આંબલીની ચટણી અને આ છે ટમેટાનો સોસ અને સેન્ડવીચ બનાવીને તૈયાર કરી વાળ્યા છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો.